જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ દૂત ઘટોત્કચ નામના એકાંકી રૂપમાંથી આ નાટ્યાંશ લેવામાં આવે છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારતના યુદ્ધની તૈયારી થઈ ચૂકી છે. ટૂંકમાં યુદ્ધનો પ્રારંભ થઈ ગયો છે. એ યુદ્ધનો પ્રારંભ થતાની સાથે અર્જુનનો પુત્ર અભિમન્યુ નો વધ થાય છે અને તે વધ અન્યાયથી થાય છે. એ પોતાના પુત્રનું વધ થતાં અર્જુન ખૂબ દુઃખ અનુભવે છે. એ વ્યથિત મને એ અભિમન્યુનું વધ કરનારાનો વધ કરવાનો કે તેનો બદલો લેવાનો તે સંકલ્પ કરે છે. આ યુદ્ધ આગળ ન જાય તે માટે ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની સામે એક સંદેશો મોકલે છે. શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે એક સંદેશ ઘટોત્કચને દૂત બનાવે છે. એના મારફત આ સંદેશો મોકલે છે. આ પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે પાંડવો એ શોકમાં ડૂબી ગયેલો. દુર્યોધન અને એનો સહયોગી શકુની વગેરે શાંતિનો સંદેશ સાંભળવા માટે તૈયાર નથી. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ કે તો અંતિમ સંદેશો એ સંભળાય છે. હવે આ પાઠ આપણે આના વિશે ભાષાંતર કરીએ. ઘટોત્કચ પ્રવેશ કરે છે. અરે આપ અત્ર ભગવાન, અરે આપ ધૃતરાષ્ટ્ર અહીં આવો. અરે આ ધૃતરાષ્ટ્ર અનાર્ય સો પુત્રના જનક પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું. ઘટોત્કચ તેમ અડધું બોલતા ના ના ના, આ અયમ અક્રમ, અયમ એટલે અક્રમ, ક્રમ નહીં. અરે અરે આ ક્રમનો ભંગ થયો છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ આપને અભિવાદન કરે છે. પછી ઘટોત્કચ અભિવાદન કરે છે. ધૃતરાષ્ટ્ર આવ આવ, એહી એહી પુત્ર, એહી એહી આવ આવ દીકરા. ઘટોત્કચ અરે કલ્યાણ, અરે આપ તો કલ્યાણકારી છો, કલ્યાણ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન છો. પિતામહ ભગવાન ચક્રધારી કહેતા ભગવાન શ્રી કૃષ્ણએ આપને કલ્યાણ વસ્તુના ઉદ્ભવ સ્થાન ગણાવ્યા છે. ધૃતરાષ્ટ્ર આસન ઉપર બેસો. આસન ઉપર બેસીશ. શું ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા? ઘટોત્કચ ના ના ના, આસન ઉપરથી ઉઠી અને હું તે સંદેશો સાંભળું. ઘટોત્કચ ના ના, આસન પર બેસીને શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર યજ્ઞાપયતી ભગવાન, જય ભગવાન તમારી આજ્ઞા. ભગવાન ચક્રધારી આપની આજ્ઞા એમ કહીને બેસી જાય છે. ઘટોત્કચ હે પિતામહ સાંભળો. આ દીકરા અભિમન્યુ, આ દીકરા કુરુકુલ ના પ્રદીપ, આ દીકરા યદુકુલના પ્રભાવ, તવ જનની, તવ એટલે તારી જનની એટલે માતા, તારી માતા
અને તારા માતુલમ મામપી તારી માતા અને મને પણ તું ત્યજી પિતામહ બ્રહ્માને મળવા માટે એટલો ઉતાવળે સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ એક પુત્રના મરણથી અર્જુનની જો આવી અવદશા થઈ હોય તો ખરેખર આપણી અવદશા કેવી થશે. તેમ પછી તે શિપ્રમ જલ્દીથી અત્યારે જ શ્લાઘા અત્યારે જ આપ સૌ વિચાર કરો યથા તે, જેથી કરી પુત્રના શોકમાં આપણા સૌના દેહ કે પ્રાણ હુમાઈ ન જાય. શકુની જો માત્ર વાક્ય બોલવાથી આ પૃથ્વી જીતાય ન જાય, વાક્ય વ્યાક્યથી હવે સર્વ શત્રુનો વાણી બોલવાથી શત્રુનો નાશ ન થાય. પાના નંબર 16 ઉપર ક્રુદંત સંબંધક ભૂત કૃદા પ્રવેશી એટલે પ્રવેશીને, ઉપશ્રુતિ એટલે પાસે જઈને, ઉત્થા એટલે ઊભા થઈને, પરિત્યજ એટલે છોડી દઈને, હેત્વર્થ કૃદા દ્રષ્ટુમ એટલે જોવા માટે. હવે આપણે ક્રિયાપદનો પ્રથમ ગણ પરસ્મય પદ ઉપ વત્તા 20 ઉપવિષ્ટિ એટલે બેસવું અથવા પાસે બેસવું. દહથી એટલે બળવું. સ્પૃશ છઠ્ઠો ગણ પરસ્મય પદ સ્પૃશથી સ્પર્શ કરવો અડકવું. પ્રહરથી પ્રહાર કરવો હુમલો કરવો. વી વત્તા આ વત્તા હ વ્યાહરતી એટલે કહ્યું. પાઠના ટૂંકમાં સાર સ્વરૂપે કહું કે પાઠની અંદર પાંડવો અને કૌરવો બેના યુદ્ધની તૈયારી થઈ. જ્યારે લાક્ષાગૃહની અંદર કૌરવોએ પાંડવો અંદર હતા ત્યારે લાક્ષાગૃહને સળગાવ્યું. અંદર સૂતેલા કે રહેલા પાંડવો એ ભસ્મ થઈ જાય અને એનો નાશ થાય માટે. ત્યારે 5 પાંડવોની અંદર સહદેવ એ ત્રિકાળ જ્ઞાની હતા. 3 કાળનું જ્ઞાન જાણતા હતા. ભૂત ભવિ અને ભાવિ, ભૂત ભવિ અને વર્તમાન. પણ એને એક નિયમ હતો કે જ્યાં સુધી કોઈ પૂછેલો ત્યાં સુધી વગર પૂછ્યા કોઈના જોશ જોવાય. એટલે 5 પાંડવોમાં એક શિશુ સમાન ગણવામાં આવતા હતા, બાળક સમાન. ત્યારે જે આ લાક્ષાગૃહને હળગાવવામાં આવ્યું ત્યારે પાંડવોએ સહદેવને પૂછ્યું, બોલ નહીં તો હવે બરી મરીએ. ત્યારે સહદેવ કીધું કે ખોણામાં પાટું મારો ત્યાં ભોંય. કેમ કરવાથી ભોંયરામ પ્રવેશી ગયા અને પાંડવોએ બચી ગયા. જ્યારે દ્રૌપદીને ભરી સભામાં લાવવામાં આવી ત્યારે એના અપમાનના જે શબ્દો હતા એ આપણે જાહેરમાં વ્યતીત ન કરી શકીએ. એવું એને અપમાન કરવામાં આવ્યું. અપમાન કરી કોઈ માનવ જાતને લાંછન લાગે
એવા હીન કક્ષાના શબ્દોથી એનું અપમાન થયું. ત્યારે દ્રૌપદીએ પાંચાલીએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું તારી છાતીમાંથી લોહી કાઢી અને જ્યાં સુધી હું મારા મસ્તક ઉપર ન નાખું ત્યાં સુધી હું મારા કેસ નહીં ગૂંથું. આ મારી પ્રતિજ્ઞા છે. આ જ્યારે દ્રૌપદીના શિરનું હરણ થતું હતું ત્યારે દાદા ભીષ્મ ત્યાં બેઠા. દાદા ભીષ્મ બેઠા હતા તો ભગવાન કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખવા માટે ભગવાન કૃષ્ણ આવ્યા. એટલે ક્ષણિક આમ દાદા ભીષ્મની સામે વક્ર દ્રષ્ટિથી જોઈ. દાદા ભીષ્મ એ પોતાની નિગાહ પૃથ્વી પર નાખીને બેઠા. દાદા ભીષ્મને ભગવાન કૃષ્ણએ કીધું કે તમે રોકી ન શીખ્યા? નહીં. કેમ? કે જે અત્યારે દ્રૌપદીના શિરનું હરણ કરે છે એનું અનાજ મારા પેટમાં પડે છે. હું એના અનાજથી મારું જીવન વ્યતીત કરું છું, માટે હું એનો વિરોધ ન કરીશ. જોકે કૌરવને ખબર હતી કે દાદા ભીષ્મ અમારી બાજુ શરીરથી છે, મનથી પાંડવો બાજુ છે. કારણ ધર્મનું યુદ્ધ છે. ભગવાન કૃષ્ણ ધર્મના યુદ્ધ બાજુ હતા, દાદા ભીષ્મ પણ એ બાજુ હતા. પરંતુ એનો ખુલ્લો વિરોધી ન કરી શક્યા. કૌરવનું અનાજ એના પેટમાં પડતું માટે. તો આ રીતે જ્યારે હસ્તિનાપુરની અંદર આ યુદ્ધ થયો, યુદ્ધની અંદર પાંડવો અને કૌરવો બંને સામે યુદ્ધે ચડ્યા. છેલ્લે એની અંદર એને એમ કીધું કે 3 કે 4 ગામડાઓ અમને આપો તો પણ અમે અમારો જીવન નિર્વાહ ચલાવી શકીએ. કૌરવો કીધું 4-5 ગામ નહીં, 100ના નાકા જેટલી પણ જમીન ન આપી. ત્યારે એને કીધું કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ જ કર્યા. અને મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ ચૂકી. મહાભારતના યુદ્ધની તૈયારી થતાં પહેલાં એના નિયમો હતા. સૂર્યોદય પછી, સૂર્યાસ્ત પછી, સૂર્યોદય પહેલાં યુદ્ધની શરૂઆત ન થાય, સૂર્યાસ્ત પછી પણ નહીં. ભાગતો શત્રુ હોય એના ઉપર ઘા ન કરવું, જેનો અસ્ત્ર શસ્ત્ર કે અશ્વ હણાયો હોય એના ઉપર ઘા ન કરવું, કોઈ પણ વિરાંગના કોઈ પણ શહીદ ઉપર આવી અને પડી જાય તો એના ઉપર ઘા ન કરવું, શરણે આવેલા ઉપર ઘા ન કરવું, અને કોઈ પણ યોદ્ધો પીઠ બતાવે તો એના ઉપર પણ ઘા ન કરવું. આ મહાભારતના યુદ્ધના નિયમો હતા. તો હવે પછીનો જે પાઠ છે એ આગળ સમય મળે વધારશું.